તે ગોરા તું ભાર. કોણ છો તમે? આ પરમા ભગત નું ઘર છે ને? ક્યાં ગયા એ? ઈ તો બજારમાં ગયા છે, પણ તમે કોણ? હું પરમાનો દાદો કૃષ્ણ પિંગાક્ષ. લો. બસ બસ બેન બસ. કેમ થરાઈ ગયા? અરે હોતું હશે, એ પણ આટલી જલ્દી? હજી તો ધીરે ધીરે મારી ભૂખ ખુલશે. અને તમારા બધાના ચહેરા ઉપર પટારા ભરીને જે પ્રશ્નો દેખાય છે એના ઉત્તર આપવામાં હજી થોડી વાર તો લાગશે ને. અને તમારા જવાબ આપ્યા પછી મને ફરીથી ભૂખ લાગશે. હા, ને સૌથી પહેલો ખબર હું જ પૂછીશ. અરે આવો આવો મહોદય આવો. હા મહોદય, હવે પૂછો, તમારે શું પૂછવું છે? તમારું આ પેટ છે કે પીપળું? ગોરા, એટલે તમારું પેટ આટલું મોટું કેમ છે? મોટા માટલા જેવું? એ ગોરા, કોઈને આવા સવાલો ન પૂછાય. અરે રહેવા દો, બાળક છે ને, એના મનમાં જિજ્ઞાસા વૃત્તિ ઉત્પન્ન થઈ છે એટલે પ્રશ્નો પૂછે છે. પૂછવા દો એને જે પૂછવું હોય. મારું પેટ એટલા માટે મોટું છે કારણ કે તમે મોટું માટલું ગળી ગયા છો. ના તો તમે છે ને ચાંદા મામા ઘડી ગયા છો. ના, તમારું પેટ કેમ હાથી દાદા જેવું છે? કારણ કે મારા પેટમાં આખું બ્રહ્માંડ રહે છે. આખું બ્રહ્માંડ? હા, જો આ રહ્યું આ તારું ઘર ને આ જે છે એ તારું ગામ. આમાં ભગલી ભેંસ પણ છે? ભેંસ, હાથી, ઘોડા બધું જ છે, બધું જ રહે છે આમાં. માફ કરજો દાદા, તમે એમ કીધું કે તમે મારા દાદા સુખરામ દાદા છો, પણ એ તો કેદીના વૈકુંઠ ધામ પહોંચી ગયા છે. ને અમની તો ઉંમરે દાદા જેવી નથી લાગતી. અરે મેં ક્યારે કહ્યું કે હું તમારો સુખરામ દાદા છું? અરે હું તો એમનો પાક્કો ભાઈબંધ છું. અરે અમે લોકો વર્ષોથી જોડે રહેતા હતા અને એ મને સગા ભાઈ તરીકે માનતા હતા. દાદાના ભાઈબંધ? અરે એ બધું જવા દો. અરે શેઠ, મારા ખોરડે હજુ દુકાળ નથી પડ્યો, બીજા થાળ તૈયાર જ છે. અદ્ભુત, લાવો લાવો, જલ્દી લાવો. માફ કરજો શેઠ, મંદિર તરફ આવવાની મને પરવાનગી નથી, એટલે ભોજનના થાળ લઈને મારો આ નોકર ભગલો આવશે. નોકર? ખજાનો જોઈએ છે ને, એટલે કહું એટલું કર. જી બાપા. જા. બાપા, આ શેઠને ઓળકાર આવે એવા એંધાણ નથી લાગતા? પગલા, અને ઓળકાર તો આવવો જ જોઈએ. તું જા અને બીજા થાળ તૈયાર કર. જી બાપા.
બાપા બાપા પગલા જલ્દી હાથ ચલાવ. હા હા કહું છું જલ્દી હાથ ચલાવ. હા બાપા બહુ જ સરસ. આપણે ગણપતિ દાદાને આજ ફૂલ કેમ ચડાવીએ છીએ? ફૂલ પહેલા ઉપાડો અને પોતાના હૃદય પાસે મૂકો. દાદાને આ ફૂલ એટલા માટે ચડાવીએ છીએ કારણ કે આ ફૂલનો આકાર હૃદય જેવો છે અને એનો રંગ પણ લાલ છે. દાદાને આ ફૂલ અર્પણ કરતી વખતે આપણા મનમાં એવો ભાવ થાય છે કે આપણે આપણું હૃદય દાદાને અર્પણ કરીએ છીએ. સમજ્યો? ગણપતિ દાદા, હું તમને આ મારું હૃદય આપું છું, એટલે તમે મારા હૃદયમાં જ રહેજો. હો, તમે પણ મારા ભાઈબંધની જેમ મને મળવા આવજો. તમે મારા ભાઈબંધની બાજુમાં જ રહેતા હશો ને? હું ભાઈબંધને કહીશ કે આવે ને તો એ તમને પણ લેતા આવે. હો? હા હો. ભગત, હવે ગણેશ બાપાની ઘરમાં સ્થાપના થઈ ગઈ તો ઘરે મંદિર જેવું જ લાગે છે. સાચી વાત છે દેવી. આમ જો દરેક લોકો પોતાના હૈયામાં બાપાની સ્થાપના કરી લે ને તો એ દરેક લોકોનું ઘર મંદિર બની જાય. હો બાપા, મારું જીવન મંદિર બની ગયું. ભગત, હવે પુલકેશીભાઈને કહીને કાલ બપોરનું વિસર્જનનું સારું મુહૂર્ત કઢાવી લઈએ. વિસર્જન એટલે શું? વિસર્જન એટલે વિદાય. બોલો શ્રી ગજાનંદ ગણપતિ બાપ્પાની જય. જય ગણપતિ બાપ્પા. 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 ભગત, વિસર્જન વેળાએ તો ગોરાને બહુ સાચવવો પડશે. એ તો મૂર્તિને હળવાઈ નહીં દે. ચિંતા ન કરો દેવી. હું છે ને દાદાને કહીશ એ ગોરાને લઈને છે ને બહાર ફરવા જાય અને ત્યારે આપણે છે ને બાપાની મૂર્તિનું વિસર્જન કરી દઈશું. પણ ભગત, એ બહારથી પાછો આવશે ને જો મૂર્તિને અહીં નહીં જોવે તો આખું ઘર માથે લે. વિસર્જન તો કરવું પડશે ને દેવી? હાશ, તો વિસર્જન તો કરવું જ પડશે ને. આપણે ગણપતિ બાપાને તૈયાર કરવા પડશે. એમને ઘરે જવા હતું. આપણે ગણપતિ બાપાને તૈયાર કરવા પડશે. એમને ઘરે જવા હતું. જય ગણપતિ બાપ્પા. જો દેવી, ગોરો સમજી ગયો, તૈયાર થઈ ગયો બાપાને વિદાય આપવા હાટું.